હશ. અરે આ લગ્નનું કામ કરી કરીને ટાંગા તૂટી ગયા છે. અરે મારા બેટા લગ્ન બીજાના અને ડૂચે આપણે મરવાનું. આ મને લાગે છે શેઠ ને શેઠાણી વાડીમાંથી આટલા જલ્દી તો પાછા આવવાના નથી. એના કરતાં આપણે થોડો આરામ કરી લઈએ. કાન્યા, એ કાન્યા, એ કાન્યા, સાલા કામચોર, નાલાયક, હરામખોર, આ મંડપમાંથી તું સીધો ઘરે ભાગીને આવ્યો? અરે મમ્મી પપ્પા તને ક્યારના મંડપમાં ગોતે છે અને તું અહીંયા બેસીને છાપો વાંચે છે. તારામાં સેન્સ જેવી કોઈ વસ્તુ છે કે નહીં? બધા કામ કોણ કરશે? તારો બાપ? ના, તારો બાપ. ચૂપ રે, શટ અપ. શટ અપ શું? આ તો અત્યારે તમે મને રાખ્યો છે ને એટલે, બાકી તો આ બધા કામ પહેલા તમારા પપ્પા જ કરતા હતા ને હવે તો એમને પણ ફાવી ગયું છે. ચૂપ કર કામચોર. જુઓ વિલાસભાઈ, આ છે ને વારે ઘડીએ મને આમ કામચોર 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 નહીં કયા કરો. તમને ખબર છે 10 દિવસથી છે ને મેં કેટલું કામ કર્યું છે, તનતોડ કામ કર્યું છે બેનના લગ્નમાં. અરે આ લોહી સુકાઈ ગયું ને પસીનો રહી ગયો છે. એમ? હા, લોહી સુકાઈ ગયું અને પસીનો રહી ગયો છે. હા. તો એની કરતા નાતો હોય તો? એ ને છે ને હું વાડીથી ભાગીને નથી આવ્યો. આ તો તમારા બાપાએ જ મને અહીંયા મોકલેલો. હે? હા. બાકી વિલાસભાઈ કેવું પડે હે? અરે તમારો શું રૂવાબ હતો બેનના લગ્નમાં. એમ કે ને તમે અને તમારા બાપા. હાય મીના, હાય શીલા. અરે આવો આવો ઇન્દુબેન, અરે આવો આવો સરલાબેન, અરે આવો આવો કરીને શું આવકાર આપતા હતા. અરે તમને જોઈને મને પણ થયું કે અરે સમજુ બેન, આવો આવો, ખૂબ સુંદર લાગો છો ને કઈ. આ કેવું શું રૂપ ખીલ્યું છે તમારું. સમજુ બેન, તમે તો એ રીતે તૈયાર થયા છો જાણે પોતાના જ લગ્નમાં આવ્યા હો. એ વિલાસ, એક પ્લેટ આઈસ્ક્રીમ લઈ આવ જલ્દી. એ કાન્યા, ચૂપ કરીશ તું? સમજુ કાકી શું છે ને, આ અત્યારે લગ્નના મૂડમાં આવી ગયો છે. આને છે ને ખરેખર મૂડમાં લાવવો પડશે. એ વિલાસ, હા. એ તારી બેનના લગ્નમાંથી હું પાછી ઘરે આવી ને હા. તને ઘરે મારી કોણ રાહ જોઈને બેઠું હતું ખબર છે? ઘરઘાટી. ના હવે, હા તો વચ્ચે વચ્ચે જ બોલ્યા કરે છે. ત્યાં છે ને મારી ને તારી મમ્મીની કોમન ફ્રેન્ડ છે ને મીનુ મોરચાવાળા, એ મોરચાવાળા? હે? હા, એનું નામ છે ને મીના છે. હા. પણ એ છે ને પાક્કી સ્ત્રી સ્વાતંત્ર્યની હિમાયતી છે અને પુરુષ જાતિ પાક્કી વિરોધી છે. આ અજબ ગજબની સ્ત્રી છે ને ગમે ત્યારે પુરુષો સામે મોરચા કાઢે, એટલે અમે એને મોરચાવાળી કહીએ છીએ. એ અહીંયા આવવા માંગે છે. બોલ. અહીંયા? હા, પણ એ અહીંયા શું કામ આવવા માંગે છે? અરે મમ્મી તો લગ્નમાં છે તો એને ત્યાં જવું જોઈએ ને. લગ્નમાં ઘણા બધા પુરુષો હોય ને એટલે એ ત્યાં ન જાય. આ તો તારી મમ્મીની બેનપણી છે ને એટલે તારી મમ્મીને મળવા ખાસ અહીંયા આવવા માંગે છે. બોલ. અરે પણ એ અહીંયા મળવા માંગે છે તો તમને શું કામ મોકલ્યા? એનાથી પોતાથી નથી આવી શકાતું? અરે સમજતો જ નથી. અરે એ મીનુ છે ને એની આદત છે ક્યાંય બી જાય ને તો બેન્ડ અને બ્યુગલ સાથે જાય. બિચારીનું બ્યુગલ આજે બગડી ગયું છે એટલે મારો ઉપયોગ બ્યુગલ તરીકે કર્યો. બોલ. બોલો. હાશ, લગ્ન પતી ગયા. કેટલી ગરમી છે. આવી ગઈ માખી. બેસ હા બેસ. કાન્યા, જરા એક ગ્લાસ પાણી આપતો. હા બેન, લાવી. બાકી વિલાસ કંઈ પણ કે, હા આપણી વીણા છે નસીબદાર અને જમાઈ પણ 10 માણસમાં પૂછાય ને એવો મળ્યો છે. પણ મમ્મી હું તને શું વાત કરું? શું? આ લગ્નના મંડપમાં છે ને બધા બૈરાઓ છે ને એકી સગા ટીકીને છે ને આપણે જમાઈ રાજાને જોયા કરતા હતા. અરે હા, અને પેલી દેસાઈની દક્ષા મુઈ ટીકીને જોયા કરતી હતી. એનું ચાલે ને તો વીણાની જગ્યાએ એ જ મંડપમાં ગોઠવાઈ જાત અને લગ્ન કરી નાખત. કેમ કઈ બોલ્યા નહીં? ક્યાં ગયા? હમણાં તો અહીંયા હતા. આ ટાંટ્યો એક જગ્યાએ ટકતો જ નથી. એ અંદર આવો. બાપુ, કેમ પેન્ટ બદલાઈ ગયો? આ શું થયું? આઠાની પડી ગઈ? આઠની એ પાવલી. તો પછી શું થયું? શું શોધો છો? અરે શું શોધવાનું હે? આ ફાવતું નથી પાટલું. મેં ના પાડી હતી મને પાટલું ના પહેરાવો, પણ જબરજસ્તી પહેરાવ્યું. હવે જુઓ બુસ્કોટ ને પાટલુનમાં મારી હાલત કેમ થઈ છે. પગલા પડતા જ નથી. આ જુઓ. ફાવશે બધું ફાવશે. આદત પાડશો ને એટલે બધું ફાવી જશે. આ જો મારો દીકરો કેટલો સરસ લાગે છે પેન્ટમાં. તે લાગે જ ને. જન્મ્યો ત્યારે જ પાટલું સાથે અવતર્યો હતો. તે સીધો ઉભો રે કહું છું. મેં પહેલા જ કહ્યું તું મને ધોતિયું પહેરવા દો. શું કહું હવે આ લોકોને? જબરજસ્તી પાટલું પહેરાવ્યું. તે જોઈ લો હવે શું હાલત થાય મારી. રસિકલાલ, સમજુ પછી આ તમારા પેન્ટની વાતને મૂકો બાજુ પર અને હું કહું છું ઈ સાંભળો. તું જલ્દી પરવારી જા રંબા.
ઓલી આપણી મીનુ મોરચાવાળી છે ને એ મારા ઘરે સૂતી છે. હમણાં ઉઠીને અહીંયા આવશે તને મળવા. એના માટે ચા નાસ્તા તૈયાર રાખજે. પોરો ખાવા દે થોડી વાર, ભલે સૂતી તારી ત્યાં. હં. બાકી એક વાત કહું, બોલો ને. આપણી દીકરીના લગ્ન સુખરૂપ પતી ગયા ને એ વાતનો મને ઘણો આનંદ થાય છે. આનંદ તો મને પૂછ, મને કેવો આનંદ થાય છે હે? દીકરીને વળાવી દીધી, દીકરીને જમાઈ હોટલ ભેગા થઈ ગયા, એને ચાંદલાને ભેટ સોગાત બધા ઘર ભેગા થઈ ગયા. મને જે આનંદ થઈ રહ્યો છે, પણ રંભા હા. ખરું કહું, હા. કોણ જાણે કેમ પણ મને આપણી દીકરીની ચિંતા થાય છે. લ્યો કરો વાત. દીકરીને પરણાવી દીધી, એને વળાવી દીધી, મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા, આપણે આપણા ઘરે આવી ગયા, દીકરી અને જમાઈ હોટલમાં પહોંચી ગયા. હવે શાની ચિંતા? અરે એમ નથી કહેતો, મારા કહેવાનો અર્થ હું એમ કહું છું કે આપણી દીકરીને તે લગ્ન જીવન વિશે કંઈ શિખામણ તો આપી જ કે નહીં? હા, એટલે આપવા જેવી બધી આપી છે. રસિકલાલ, સમજુ. એ તમે જરાય ચિંતા ન કરો, સૌ સારાવાના થશે. બાકી તમારી દીકરી છે નસીબદાર. મમ્મી, અરે વીણા, મમ્મી, તું તો હનીમૂન માટે ગઈ હતી ને, ત્યારે એકલી પાછી કેમ આવી? વિલાસ તું ચૂપ કર. વીણા બેટા, તું કઈ ઝઘડો કરીને નથી આવી ને? ના તો આપણા જમાઈએ તને તગેડી તો નથી મૂકીને? ના, અરહાન, ઈ હોટલનું એર કન્ડિશન બગડી ગયેલું. હવે? અરે ના, તો પછી કઈ વાતે ઓછું આવ્યું કે અડધા કલાકમાં ઘર ભેગી થઈ ગઈ? ઈ મમ્મી આ દીકરા એક કામ કર, આ સમજુને જરા સમજાવજો. હા, સમજુ કાકી, તમે એક કામ કરો ને, તમે અત્યારે તમે તમારા ઘરે જાઓ, અમે તમને પછી બોલાવીશું. હા. ભલે. એ રંભા, સાંભળ, આ શું થયું છે મને કહેજે હો, એટલે મારી દીકરી નંદિનીના લગ્ન વખતે મને કામ આવે હો. હું કહીશ હો. હા, રસિકલાલ, સમજુ. જાઉં છું. બાય. પત્યું? શું? વીણા બેટા, શું થયું મને કે? કે ચાલ કે બોલ મમ્મી એ બોલ 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 બોલ. બોલવા દે છોકરીને. તમે બંને અંદર જાઓ. ચાલો, તારે લીધે છે ને મારે કોઈ દાડો બહાર રહેવાનો અને મોકો જ નથી મળતો. શું એવો છે ને પાક્યો મારે? બેસ અને હવે મને કે શું થયું? મમ્મી, જે કાંઈ પણ થયું હોય, પણ હું તને કહી દઉં છું કે હું ત્યાં પાછી જવાની નથી. વાહિયાત છે, અક્કલ વગરનો ગધેડો છે, ગધેડો. ગાળો પછી આપજે બેટા. પેલા મને એ કે અમારી સામે તો તું ગાડીમાં બરાબર બેઠી, હોટલમાં બરાબર પહોંચી ગઈ, પછી ત્યાં શું થયું? અરે મમ્મી, હોટલમાં ગયા ત્યાં સુધી બધું બરાબર હતું, પણ જેવા રૂમમાં ગયા ને ત્યાં એને ગલી પછી ચાલુ કરી. ગલી પછી? હા, ઘડીકમાં અહીંયા તો ઘડીકમાં ત્યાં, અટકે જ નહીં. મમ્મી મને ગલી પછી કરતો જાય ને પોતે હસે અને મને હસાવતો જાય. ગલી પછી? પછી તે શું કર્યું? એને લાફો તો નથી માર્યો ને? ના, હવે બચી ગયો. મારવાની જ હતી, પણ એ બાથરૂમમાં ગયો ને એટલે એને બાથરૂમમાં પૂરી મારો સામાન ત્યાં જ મૂકીને અહીંયા ભાગી આવી. મમ્મી, આઈ ડોન્ટ લાઈક ધીસ. હાય હાય, અરે સાંભળો છો? કે કારનો અંદર અંદર સાંભળી જ રહ્યો હતો. આ પણ સંભળાતું નહોતું, અમે લોકો સાંભળવા તૈયાર જ હતા. કે તને ક્યાંથી સંભળાય? વાળ થોડા ઓછા કરે તો કામ કરે. શાંતિ રાખો. મારા સાંભળ. તો કરમ જ ફૂટી ગયા છે. આ દીકરી અને જમાઈને સારામાં સારી હોટલમાં હનીમૂન કરવા મોકલ્યા, ક્યારે? તો એને બાથરૂમમાં પૂરીને ભાગી આવી. બાથરૂમ? સારું થયું મમ્મી, આપણે સમજુ કાકીને છે ને ઘરે મોકલી દીધા. હા. નહીં તો આપણા ઘરનું છે ને પ્રકરણ આખા ગામમાં ફેલાવત. અરે પણ જમાઈ બાથરૂમમાંથી બહાર આવીને આપણી દીકરીને જોશે નહીં તો? તો પાછો બાથરૂમમાં જ હશે. તો અને ના એટલું જ નહીં, અને પહેલી જ રાત્રે વહુ ભાગી ગઈ છે એવી પોલીસમાં જઈને ફરિયાદ કરે તો અને કદાચ અહીંયા આવી જાય તો? ના, એ ભલે અહીંયા આવે, પણ હું એની સાથે નથી જવાની. અને એની ગલી પછી માટે તો નહીં જ. એ ના પાડે છે. ના પાડે છે. તારે જવું પડશે. ત્યારે જવું જ પડશે. નહીં જાઓ. લે, નહીં છે નહીં જાય. જો બેટા, આવા નજીવા કારણસર ગામમાં અમારી ફજેતી અમારે નથી થવા દેવી. ત્યારે? તારે જવું જ પડશે. તારે જવું પડશે. તારે જવું પડશે. હું નહીં જાઉં. અરે પણ પેલા એ કે બાથરૂમમાં પાણી આવે છે કે નહીં? બા શાંતિ રાખો. જો મમ્મી, હું ગળામાં પથરો બાંધીને નદીમાં ડૂબી મરીશ, પણ ત્યાં તો નહીં એટલે નહીં જ જાઉં. ગળામાં પત્રો બાંધીની વાત કરે. અરે આ પથરો શું કરવા બાંધે દીકરા? આપણે જમાઈ હજી એ સાઈડ નો શોધ્યો છે કે તારે પથરો શોધવો જ ના પડે. શાંતિ રાખો ને. અરે વેવાઈની ત્યાંથી કોઈ અહીંયા ઝઘડો આવી જશે તો? તો હવે તો ની ઢગલી આગો ખાસ
ને ઊભી રહે રંભા, મારી વાત સાંભળ. મારી દીકરીને આમ ખોટે ખોટી ડરાવવાની કઈ જરૂર નથી. એનો બાપ હજી જીવતો છે. ના ના, આમ એટલે શું ચાલે છે આ બધું હે? ના ના, હું એમ કહું કે આ લોકો છે કોણ? આવવા તો દે મારી સામે. મારી દીકરીને આ રીતે હેરાન કરે, લગ્નની પહેલી રાત્રે આમ ગલી પચી કરે, એટલે સમજ્યા શું પોતાને હે? ના ના, આપણો જમાઈ પાછો કેવો છે? દુકાળમાંથી સીધો લગ્નના મંડપમાં ઉતરી આવ્યો હોય એવી રીતે અખરાત કરી જેમ ખાધા જ કરતો હતો. અને પેલો મારી ઉંમરનો અડધી ચડ્ડી વાળો એનો પેલો કોણ કાકો સસરો હે 10 પ્લેટ આઈસ્ક્રીમની એકલો ઝાપટી ગયો. લો અરે પણ કેટલો માથા ભારે છે ખબર છે તમને? યા. આખી નાતમાં એની હાંક વાગે છે. હાયલા જમાઈ કરતા એ જ અહીંયા પહેલો ઝઘડો આવી જશે તો અરે જમરાજ છે, જમરાજ. મને તો બહુ ડર લાગે છે. તારે જવું જ પડશે. તારે જવું જ પડશે. જવું જ પડશે ભાઈ. હું નહીં જાઉં. એ નહીં છે, નહીં જાય. એ, આ તો મીનુ આવી. હાય હાય. મીનુ આવી? તો પછી મારે એને જોવી છે. હવે જો છોકરા તું અંદર જા. હા? અરે મારે એને જોવાની કે ને કે કેવી દેખાય છે? હવે એમાં જોવાનું શું વળી? અરે કમાલ કરો છો, કેવી દેખાય છે? મારે એને જોવાની પણ નહીં. જેની જોવાની તારે હાલતી નો થાય અંદર. આ કે એની ઉંમર છે જોવાની? એકદમ તમારા પર ગયો છે. ક્યાં? એટલે હું શું જોયા કરું છું? મમ્મી મને તો બહુ બીક લાગી રહી છે. એ હા મને પણ બહુ બીક લાગે છે. આ ક સમયે કોયલ ક્યાંથી ટવકી? તમે કોઈ ચિંતા ના કરતા, હું બેઠો છું અહીંયા. મારી વાત સાંભળો. તમે બંને જણીઓ અંદર જાઓ રૂમમાં. અરે આવશે તો હું એને સમજાવી પટાવીને અહીંથી રવાના કરી દઈશ ને કહીશ કે ઘરમાં કોઈ છે જ નહીં. ચાલો. હા કેટલા વખતે સમજદારી પૂર્વક બોલ્યા. તમે એક કામ કરો, બોલો. અમે છે ને બંને ઉપર સંતાઈ જઈએ છીએ. તમે એને કહેજો કે હું બહાર ગઈ છું અને મોડી આવીશ, એટલે રાહ પણ ન જોવે. અને આમે પુરુષોથી ભડકે છે. પુરુષોથી ભડકે? પુરુષો એને ગમતા જ નથી, એટલે બહુ નહીં રાહ જોવે. હા પણ સંભાળજો જરા. હા ને? મારે શું સંભાળવાનું? શું પુરુષોથી ભડકે એવી સ્ત્રીથી આપણે શું સંભાળવાનું? વાત કરે છે. અરે આવવા દો, આની શું વિસાત છે? રંભા, ઓ રંભા ક્યાં છે તું? અરે પુરુષ, મારી સામે પુરુષ? તે પુરુષ સામે ને તો શું પછવાડે ઊભો રે? અરે ચૂપ બેસ. તમે ગભરાવ નહીં કહું છું. અરે કોને કહે છે તું ગભરાવ નહીં? હું કોઈનાથી ગભરાતી નથી, સમજો? અરે હું કોણ છું? હું એકદમ બિંદાસ છું. અરે આવા તો કેટલા બધા પુરુષોને મેં પાણી ભરતા કરી નાખ્યા છે, સમજો? હા, હું બધું સમજો, પણ હું તો બહુ સીધો સાદો પુરુષ છું. હવે રેવા દે ને. આજે મને કહ્યું એ કહ્યું, બીજી વાર કોઈને કહેતો નહીં. હા તે નહીં કહું, પણ તમે કોણ એ કહો? અરે હું જે હોઉં તે હોઉં, પણ તું કોણ છે અહીંયા? હું તો રંભાનો પતિ છું. હવે શટ અપ. લે, અરે પતિ તો ક્યારનાય પતિ ગયા. પણ હું છું. અરે હવે કોઈ પતિવતી નામનો શબ્દ જ નથી રહ્યો. અરે હવે તો કોઈ સ્ત્રીને કોઈ પતિ રહ્યો જ નથી. હે? અને કોઈ સ્ત્રી કોઈ પુરુષની પત્ની એ નથી રહી. આવો કાયદો ક્યારથી આવ્યો? અરે મેં કાઢ્યો. અને હવે તો માત્ર મિત્ર છે, મિત્ર. મિત્ર એટલે કે ભાગીદારી. હવે કોઈ સ્ત્રી કોઈ પુરુષની ગુલામગીરી નથી કરવાની, સમજો ને? અરે સમજી ગયો, બરાબર. અરે સાંભળ, મારી વાત પૂરી નથી થઈ. શું? હું ભાષણ આપતી હોઉં ને ત્યારે વચ્ચે ડબડબ નહીં કરવાની. હા બોલો. આ છે ને બધા પુરુષો અને પતિઓના અત્યાચારમાંથી સ્ત્રીઓને મુક્ત કરવાનું મેં બીડું ઝડપ્યું છે. શું ઝડપ્યું છે? સ્ત્રી સ્વતંત્રતા જિંદાબાદ. હું કોણ? હું મીનુ. મીનુ મોરચાવાળી. એ ભલે માં ગબ્બર વાળી, અરે ગબ્બરવાળી નહીં, મોરચાવાળી. એ ભલે માં પાવાગઢ વાળી. એ તમે માં જે માં હો તેમાં હાથ જોડીને કહું છું, આ સંસાર જેમ ચાલે છે એમ ચાલવા દો. કારણ કે પતિ એટલે મિત્ર. અરે ના યાર, પતિ એટલે મિત્ર નહીં. મિત્ર એટલે તો કઈ રીતે સમજાવું? એ જ રીતે હું સમજી ગયો તમારો કહેવાનો અર્થ. પણ પતિ એટલે મિત્ર ખરો, પણ મિત્ર એટલે પતિ, અને પતિ એટલે મિત્ર કરતા વધારે નો મિત્ર ને પતિ ને પતિ મિત્ર. અરે કેટલું બધું બોલે છે, છોડ. મને એમ કે રંભા ક્યાં છે? રંભા શું? બહાર ગઈ છે. બહાર ગઈ છે. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. આ મને ગમ્યું. હા, મને પણ. કે પતિ ઘરમાં એકલો પડ્યો હોય ને પત્ની બહાર ફરતી હોય. હું પડ્યો નથી, હું તો હાલતો ચાલતો છું એકદમ. કોને બોલો? આ જે પણ હોય તે ઘરમાં છે ને? હા, ઘરમાં. બસ. હા, તો હું એમ કહેતી હતી કે આ છે ને, આ ઇંગ્લેન્ડમાં હું જ્યારે હતી ને ત્યારે કોઈએ તમારી મશ્કરી કરેલી? અરે ના આવે,
પણ ઇંગ્લેન્ડમાં પણ આવું મુક્ત જીવન જ હં, કે પતિ ઘરમાં એકલો પડ્યો હોય ને પત્ની બહાર ફરતી હોય. લે. મને ગમે. ખરી વાત છે હો. તે તમારે ઇંગ્લેન્ડમાં ઘણા બધા પતિ હશે, એટલે કે મિત્ર હશે એમ કહેતો તો. અરે ના આવે, પણ ઇંગ્લેન્ડ એટલે ઇંગ્લેન્ડ હં. હું અહીંયા ઇંગ્લેન્ડ બનાવવા માંગુ છું, અહીંયા. ઓ તારીને, અહીંયા ઇંગ્લેન્ડ? આટલી નાની જગ્યામાં ઇંગ્લેન્ડ? એફિલ ટાવર ક્યાં આવશે? અરે ઇડિયટ, અહીંયા એટલે અહીંયા તારા ઘરમાં નહીં, આખા ભારત દેશની વાત કરું છું. ઓ એમ વાત કરો છો. વિશ યુ ઓલ ધી બેસ્ટ. હા, ચાલ હવે છોડે બધું. એટલે કે બેસ્ટ ઓફ લક, સમજ્યા કે નહીં? હવે છોડ બસ. થેન્ક યુ વેરી મચ. મને એમ કે આ રંભાને કેટલા બાળકો છે, એટલે કે તને? એક દીકરો ને એક દીકરી. એમ? દીકરો? હા. કેમ, વાંધો છે કઈ? નહીં, તો આ જ્યારે હું હોલેન્ડમાં હતી ને ત્યારે તમારે ઘણા બધા દીકરા હતા? હવે એટલે એમ કહું છું કે તમારે કઈ હતું? અરે બહુ બોલે છે તું. હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે જ્યારે હું હોલેન્ડમાં હતી ને ત્યારે બધાને ત્યાં છોકરી જ થતી. અરે. આ પુરુષોના વંશને નાબૂદ કરવા માટે છે ને બધા છોકરીને જ જન્મ આપતા હતા. હા, એ તો બરાબર કે ભાઈ છોકરીઓનો વધારો, પણ છોકરીઓને પેદા કરવા માટે પણ પુરુષ તો જોઈએ જ ને. વાત ઓવર ખરી. સ્માર્ટ સમજે છે તું? ના. ઓવર સ્માર્ટ સમજે છે તું તારી જાતને? ભાઈ હવે તું રેવા દે ને, અને મને કે હવે રંભા આવશે ક્યારે? એનો આવવાનો સમય ખબર નથી. તમે નિરાતે બેસો. માં બહુચર વાળી. એ મારું નામ ના આવડતું હોય ને તો એક્સપેરિમેન્ટ ના કર્યા કર. મારું નામ બગાડ નહીં હા તું. અરે વાહ, કમાલ છે. તમે આખે આખો પુરુષોનો અવતાર બગાડવા બેઠા છો. મેં તમારું નાનું અમસ્તું નામ શું બગાડ્યું? તમને મરચું લાગી ગયું? હવે એ બધી વાત છોડ, મારી વાત ઇમ્પોર્ટન્ટ છે. હું જ્યારે સ્વિટ્ઝરલેન્ડમાં હતી ને ત્યારે ત્યારે કોઈએ બજારમાં તમને ચૂંટીઓ ખડ્યો તો? What? એટલે હું એમ કહું કે કોઈએ તમારી મશ્કરી કરેલી? ના આવે. તમે સ્વિટ્ઝરલેન્ડમાં શું કરવા ગયા હતા? હું સ્ત્રીઓના જીવનનું દ્રષ્ટિકોણ જોવા ગઈ હતી. ખરી વાત છે. વાહ 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 વાહ. તે હું એમ પૂછું, એક સ્ત્રી થઈને તમે સ્ત્રીનું દ્રષ્ટિકોણ જોવા ગયા? એટલે તને આશ્ચર્ય થાય છે? તે થાય જ ને. અરે વાહ. એક સ્ત્રીનું દ્રષ્ટિકોણ કઈ રીતે જોઈ શકે? પણ હવે મને થાય છે કે તમે ઓર્ડિનરી પુરુષ નથી હં. યુ આર જ્ઞાની પુરુષ, જ્ઞાની. મારે કઈ કેવું જ નથી. નહીં? હું જ્ઞાની એટલે મહાજ્ઞાની, અતિ જ્ઞાની. અરે જ્ઞાનનો ભંડાર છે મારી પાસે. તમને હું શું કહું માં દેવી, તમે એક પહેલા છો જેમણે મને બરાબર ઓળખ્યો છે. અરે હું તો અહીંયા બેઠો બેઠો આમ દૂરથી કહી આપું સ્ત્રીનું વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યકાળ. આમ કહી આપું, આમ ઓળખી આપું. એટલે તમે જ્યોતિષ છો? હા. તો મારો હાથ જુઓ ને. અરે પણ તમને તો પુરુષો ગમતા નથી. હા તો પુરુષો નથી ગમતા, પણ તમને તો હું પુરુષ નથી ગણતી ને. એટલે કે બેસો બેસો, એટલે કે તમે ગમે તેવા પુરુષ નથી, જ્ઞાની પુરુષ છો, જ્ઞાની પુરુષ. જુઓ ને મારો હાથ. વાહ, શું રેખાઓ છે. અરે શું રેખાઓ છે કહું છું. આવી રેખાઓ તો સોનિયા ગાંધીના ડાબા હાથમાં નહીં હોય. એવી તમે જરૂર ક્રાંતિકારી થશો. અરે તમે જરૂર જીવનમાં આગળ આવશો. રસિકલાલ, જાઉં છું, તમારી સાથે નથી બોલતી. અરે પણ મેં એવું શું કર્યું? તમે સ્વાર્થી છો, તમે લુચ્ચા છો, તમે ના, મારે તમારી સાથે વાત જ નથી કરવી. જાઓ. વાત કરતી જાય છે ને કે છે કે વાત જ નથી કરવી. જૂની આદત છે. શું કેવું છે પણ કે? તમે એનો હાથ શું કામ જુઓ છો? મારો હાથ જુઓ. હવે ઘણી વાર જોયો, મારે નવો હાથ જોવો કે નહીં પછી? અરે તમે પહેલા મારો વારો છે, મારો હાથ જુઓ. અરે પણ એ પહેલા મારા હાથ જોતા હતા. ના, મારો વારો છે, કહ્યું ને. મેં કહ્યું ને મારો વારો છે, મારો વારો છે. મેં કહ્યું ને મારો વારો છે. મારો વારો છે. એક કામ કરો, આપણે સમાધાન કરીએ. એના કરતા તમે બંને મારો હાથ જોઈ લ્યો. ના, પહેલા હું. ના પહેલા હું. અરે પણ આ પુરુષ છે. હા તો એને બદલી નાખીશ. અરે પુરુષ જતા તો શું નિસ્બત? ત્યારે કાંઈ વાંધો નહીં, મારો હાથ. ના, પહેલા ના, હું તને બરાબર નહીં સમજતી. સમજુ તો સમજતી નથી. બતાવો બતાવો, હાથ બતાવો. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું બતાવો. હા, શરમાઓ શરમાઓ, હવે શોભતા નથી જરાય. સાંભળ્યું તમને કે છે? અરે તમારી વાત કરું છું હું. પણ શું મારી વાત કરવામાં છે શું? હું તો માત્ર હાથ જોતો હતો બંનેના.
એટલે જ ક્યારના મને આગ્રહ કરતા હતા કે ઉપર રૂમમાં જઈને સંતાઈ રહેજે, હું બોલાવું નહીં ને ત્યાં સુધી બહાર નહીં આવતી. અને હું ક્યારની રાહ જોતી બેઠી હતી કે હમણાં બોલાવે ને બહાર જાઓ, હમણાં બોલાવે ને બહાર જાઓ. પણ બોલાવે ક્યાંથી? બબ્બેના હાથમાં લઈને બેઠા હતા તો મારો વારો ક્યાંથી આવે? તારો એ રંભા તું તો ચૂપ જ રહેજે, હા, ચૂપ જ રહેજે તું. અને ચાલ ઘરે જા તારા. અને ખબરદાર જો મારી ગેરહાજરીમાં અહીંયા આવી છે ને તો જાઉં છું હો. તારા વરને કઈ ખાઈ નહોતી જવાની, ક્યારે? ફક્ત હાથ બતાડો તો એમાં શું થઈ ગયું? ક્યારે? જાય છે કે નહીં? જાઉં છું રસિકલાલ, સમજુ જાઉં છું, આવજો. માખી પત્યો. ચલો અંદર. ચાલો ના હું એકલો ચાલો ભાઈ ચાલો તું શાંતિથી બેસ હવે, ખોટી ગેર સમજણ કરે છે. જો મીનુ, તારી વાત બરાબર છે કે તને પુરુષો ગમતા નથી, પુરુષોથી તું ભડકે છે, પણ આ સમજો. ઓહો, ક્યારની ફોનની ઘંટડી વાગે છે, કોઈ ઉપાડતું જ નથી. આ લોકોને વાત કરવામાંથી ઊંચા જ નથી આવતા. હલો, હેજી, કોણ બનેવીલાલ? હા બોલો બોલો, હું તમારો સાળો બોલું છું, બોલો. હેજી, હા સલામત રીતે ઘરે પાછી આવી ગઈ. હાલો, જો બનેવીલાલ, તમે ખોટી ખોટી ધમકીઓ નહીં આપો. એ મમ્મી આ ધમકીઓ આપે છે. હાલો, જો બનેવીલાલ, અમારે એને સાસરે પાછી મોકલવી જ જોઈએ. શું? જો એ આજે પાછી નહીં આવી શકે, એ જરા ડરેલી છે એટલે. તમે મમ્મી આ તો બહુ ગુસ્સો કરે છે. હાલો સાંભળો. શું? તમારો કાકો પેલી અડધી ચડી વાળો અહીંયા આવવા નીકળી ગયો છે. શું? વીણાને લેવા માટે? મમ્મી, એનો કાકો અહીંયા આવવા નીકળી ગયો છે. હાલો, એને ફોન મૂકી દીધો. મમ્મી તે સાંભળ્યું? હા સાંભળ્યું હવે. હાય મને તો જમાઈ કરતા એ અડધી ચટ્ટીવાળા હુતુ તો ચેમ્પિયનનો ડર વધારે લાગે છે. અને મને જણાવશો કે આ વાત શું છે? શેની ધમકી, કેવી ધમકી, કોણે આપી? બીજું કોણ? ત્રીજો પુરુષ, એક વચન. પુરુષ? હા, પુરુષ. અને મારો બધો આધાર તારા પર હતો કે તું મને મદદ કરીશ. પણ હવે તો તું પણ પુરુષની દુશ્મન મટીને મિત્ર બની ગઈ છે. મિત્ર ખરી, પણ પહેલા પુરુષની, ત્રીજા પુરુષની નહીં. અરે હવે તું એને આવવા તો દે, પછી જોઉં અને કેવો બરાબર કરું છું. પણ મને કહો તો ખરા કે થયું શું? શું ધૂળ કહું? હું અંદર બેઠી ચિંતા કરતી હતી અને અહીંયા ઊભા તમારા હાથ જોતા હતા. ના મમ્મી, ઊભા નહોતો જોતા, બેઠા જોતો હતો. હું અંદરથી તમે બેઠો તો કે ઊભો તો તારે પણ અંદરથી હું જોતો હતો કે તમે બેઠા જોતા હતા કે ઊભા જોતા હતા. તમે ઊભો કે બેઠો હોય તારે શું છે? મતલબ બોલો દર વખતે તું જને તારી માં આગળ મારે. એક મિનિટ. બાપ દીકરો ઝઘડવું એટલો ઝઘડો, પણ મારી દીકરીની કોઈની ચિંતા નથી. અરે પણ દીકરીનું શું? એના તો લગ્ન થઈ ગયા ને. હા, પણ પાછી આવી છે. શું? જોવી છે? બતાવો. હા, વીણા બહાર આવતો બેટા. આવ બેટા, આવ. જો મીનુ રડીને આંખો સોજી ગઈ છે એની. અરે પણ મને કહેશો ખરા કે થયું શું? બોલ બેટા, આ મીનુ માસીને બધું કહી દે. હા, બોલ સ્પીક. જરાય હું તો ગભરાતી કહું છું નહીં. બોલ. આ માસી જ આપણને મદદ કરશે. હા બોલ બેટા. બોલ. આ તારી આંખો જેને સુજાડી દીધી છે ને, એનું આખું શરીર હું સુજાડી નાખીશ. બોલ. માસી એ બોલ. ને ઓલો અહીંયા આવી જાય પહેલા બોલ. અમે મરી પડી એની પહેલા બોલ. ઓલો હુતુ તો ચેમ્પિયન અહીંયા આવી જશે અને અહીંયા મેચ ગોઠવી દેશે અને આપણને બધાને આઉટ કરીને જતો રહેશે. અને પાછો શીલ લઈને પણ પપ્પા અમે શીલની તને પડી છે. બ્રહ્મા આવે તો મારે શીલ તો અરે તમે છે ને દર વખતે જે અરે ચૂપ! સાંભળ્યું પણ અમે બોલ. માસી એને મને ગલી પછી કરી. કે આ જો માસી એ પણ બંને હાથે. માસી અટકે જ નહીં. પત્યો બોલ બેટા બોલ. માસી મને ગલી પછી જરાય નથી ગમતી. એ કઈ સમજે જ નહીં. ગલી પછી મને કરે અને પોતે જ હસતો જાય. એટલે પછી એ જેવા બાથરૂમમાં ગયો ને
એટલે એને બાથરૂમમાં પૂરીને હું અહીંયા ભાગી આવી. ચૂપ. દીકરા ભાગી ભલે આવી મેલા મને એ કે મેં પહેલા પૂછ્યું કે બાથરૂમમાં પાણી તો હતું ને. હવે ચૂપ બેસ ને. અચ્છા એમ વાત છે. તું આવવા દે જમાઈને. સાલો બદમાશ પાજી ગલી પચી કરીને ડરાવે છે. અરે રસિકલાલ, તમારા પુરુષો તો છટ છોકરીને ડરાવી મૂકે છે આ રીતે. અરે એનામાં મર્દાનગી હોય ને, હિંમત હોય તો એને ફોન કરીને કહો કે અહીંયા આવે અને મને ગલી પચી કરી બતાવે. અરે હું એની સાથે જવા તૈયાર છું. ક્યાં? અરે હનીમૂન પર, બીજે ક્યાં? પા મીનુ હનીમૂન પર જશે તો પછી વીણાનું શું? તો ચાલો ત્યારે તૈયાર થઈ જાઓ. ભાગી ગયો અડધી ચડ્ડી વાળો. અરે ભાગ્યો તે કેવો ભાગ્યો હે હું કહું. એકે શ્વાસે આમ બધાને હડુડુડી કરતા આઉટ કરતો જતો રહી. સારું થયું કે મીનુ અહીંયા હતી, નહીતર હું તો બેભાન જ થઈ જાત. એને જોઈને જ હવે પેલા મને ઈ કયો કે એનો સામનો કઈ રીતે કરીશું. અરે પણ આપણને તો હોતું રમતા પણ નથી આવડતું. એ મને ક્યાં આવડે છે. હવે મને નથી લાગતું કે અહીંયા પાછો આવે. એ આવશે જ. મમ્મી તો શું કરશું? હવે તમે લોકો છે ને બધા ડરો નહીં, કોઈ ચિંતા નહીં કરો. આજો આ વીણા છે ને એ અહીંયા જ રહેશે અને હું પણ. હા, અને તમે બંને અંદર આપણે બંને ચાલો. ચાલો. પા અહીંયા. આપણને બંને અંદર જવાનું હા, કે એ તો બરાબર આપણે જવાનું હોય ને એમ તો. અને હા, તમને લોકોને ખબર છે ને કે શું કરવાનું છે? હા હા બધું જાણ. તમારે અહીંયા જવાનું ને મારે અહીંયા જવાનું. બોલ્યો હું જાણું છું તો પાછો બોલ્યો. અરે એક તો મદદ ક્યાં કરીને કરું? પાછું ચાલો, જવાનું. ચાલો, ચાલો, મદદ ન